પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે આજરોજ નવરાત્રિના દિવસે માય ભક્તો શ્રદ્ધા સાથે ખેલૈયા મન મૂકી અને ગરબાની રમઝટ બોલાવી। શંખેશ્વર પડિયાર પંથકના શંખેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી ચાલ્યા આવતા ગામોના રીતરિવાજ મુજબ વડીલોના માર્ગદર્શન મુજબ મા અંબાના ભક્તો ધામધૂમથી નવરાત્રિ ઉજવતા હોય છે। ત્યારે શંખેશ્વર ખાતે પણ ગલી અને શેરીઓમાં ઉત્સવ ઉજવાય છે અને આ ઉત્સવમાં શંખેશ્વરના તમામ વિસ્તારમાં જેમ કે પોલીસ સ્ટેશન અને આનંદ બજાર, ધનાહરીની વાડી વિસ્તાર, રાધે શોપિંગ, પાર્શ્વનાથ સોસાયટી, મહાવીર સોસાયટી, રાધે રેસિડેન્સી, કૃષ્ણા રેસિડેન્સી, રાધે કિશન સોસાયટી, ખરવાડ વિસ્તાર અને શંખેશ્વરના અનેક વિસ્તારોમાં શેરી ગરબા ગવાતા હોય છે, જેમાં શંખેશ્વર પોલીસ જવાનો દ્વારા દર વર્ષની જેમ માફક આ વર્ષે પણ પોલીસ લાઇનમાં શ્રદ્ધાપૂર્વક અને મહિલાઓ પોલીસ જવાનો ગરબે ઘૂમ્યા હતા। તો આનંદ બજારમાં છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિ મહોત્સવ રથી ગીત હતી, પરંતુ આસાલે ગામના યુવાનોએ નવરાત્રિ ઉત્સવનું ઉજવવાનું નક્કી કરી આશરે 15 લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરી ઉત્સાહપૂર્વક ચાચર ચોકની સજાવટ કરી ગરબી મૂકી અને નવરાત્રિ ઉત્સવમાં માના ગુણ ગાઈ અને ગરબી રમઝટ બોલાવી હતી। દિલીપસિંહ જાડેજા, HBN TV ન્યૂઝ, શંખેશ્વર।